થઈ જાવ કેમ છે હવે રેડી થઈ ગયા કેટલી વાર લાગી 60 ટીકા મટાડતા 2 મિનિટ થઈ 60 ટીકા મટાડતા કે વધારે 2 મિનિટ થઈ ને જાઓ 60 ટીકાની દવા લઈ લો તમને કઈ આપશે દવા વજન ઘટાડવાની તમારે કઈ નથી ને શું છે એને ગેસ છે ગેસ ગેસ હાલતા ચાલતા ઉલટી કરતો માથું પીઠ ગેસ થાય હું તો ક્યાં ખોલ કરે આ શરીરમાં થારો થાય ની કોઈ દી રોગમાં એવું ખવડાવો બેઈ જાય તમારે કોઈને કઈ નથી ને આટલો થઈ ગયું બોલો તમારે ચિકનગુનિયા 7 વર્ષ થઈ ગયા એમાંથી આપણે હજી દવા આપી કાયમ માટે ચિકનગુનિયા બંધ નથી થતું એમાંથી ડોક્ટર એમ કહે છે કે વાની થોડીક અસર ચિકનગુનિયામાંથી થઈ ગઈ છે કાંઈ વાંધો નહીં ભલે થઈ ગઈ બેસી જાઓ અત્યારે હાવ ગાયબ કરી દેશું નીમનું પાલન કરવું પડશે 1 મહિના લગન ખટાશ બિલકુલ નહીં ખાવાની છાશ ખાવાની હાવ બંધ 1 મહિનો ઠંડુ પાણી નહીં પીવાનું બેસો પગ ખોલો એટલા સાથે લગન પગ ખોલો ઊંધા હોઈ જાવ તો તમારા ભેગા છે ને દવા લગાડજો હા પણ કમર દુખે આમાં કેમ લગાડવી દવા એટલું બધું ટાઈટ છે ને આમ જુઓ આ પણ બહુ તમે ટાઈટ બાંધ્યું ને ફરફોલા ન પડે તો સારું હા ઢીલું કરી નાખો એમ ઘસવાનું નથી ભાઈ આમ કરીને દવા લગાડવાની જો આમ કરીને લગાડી દીધી જો લાગી ગઈ એટલી વારમાં દવા લાગી જાય લગાડજો પછી ધોઈ આવજો કમર લગાડો એ બગની જ થાય બસ બસ જાઓ ધોઈ આવો કમર ધોઈ આવો જાઓ બેટા બાંધો ને બાંધજો નાડી બાંધજો પેલા નાડી બાંધજો દીકરી પ્રેમથી નાડી બાંધજો હો બેટા બોલો હા તો વાર છે ને હજી ક્યારે આવ્યા હજી આવ્યા છો ને બેસો બાઈને બીજા લોકોનો વારો છે ને એનો આવી જાય ને પછી તમારો વારો હા હરેક હા અહીંયા બેટા અહીંયા ભાઈ આવો અહીંયા આ બાજુની સાઈડમાં અહીંયા આ બાજુ આ રહ્યા 5 નળ છે એ વા અહીંયા અમે બાથરૂમ છે હા સીતારામ હાલો કેનો વારો છે અવતારીઓ જેનો વારો હોય આવી જાઓ હા હા બેસો ને ઘડી પર હમણાં બધાનો વારો હા હા લ્યો હજી ધોતિયું પહેરી લ્યો આ નો હાલે આ લ્યો તમારે હાજુ થવું છે કે એમનેમ રહેવું આ લ્યો આ પહેરી લ્યો ફટાફટ અહીંયા આવવા માટે થઈને રાજકોટ થી ગરણી થી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે 9 થી 12 સાંજે 4 થી 6 છે સોમવારની રજા રહે છે જય હનુમાન શું નામ છે તમારું કયું ગામ છે કેટલા સમયથી પરેશાન હતા 60 ટીકાથી 1.5 વર્ષથી
અત્યારે કેમ છે? રેડી થઈ ગયા? તમે કેમ છે બેન? રેડી થઈ ગયા? હા, એમ સારું લાગે છે ને? 15 દિવસ પછી પાછો રાઉન્ડ મારવાનો એકવાર હો ને, અને જે પ્રમાણે માતાજી પબ્લિક કેવડું કંટ્રોલ કરું છું. हाँ, क्या नाम है आपका? સાકીરા ठीक है, कहाँ से आए आप? राजकोट से। अब कैसा है आपको? अच्छा है, ठीक है। जो आपको खाद खुजली है वो भी चली जाएंगी। हाँ, टेंशन नहीं लेना है। और नीम का पानी से आपको स्नान करना है। नीम रहता है ना, कड़वा नीम, उसका पानी से स्नान करना है। साबुन से स्नान आपको नहीं करना है। आपको जो कमर का दर्द था, हाथ में दर्द है, अभी कैसा है? अच्छा है, ठीक है, सब ठीक हो जाएगा। दवा नियमित लेना है, ठीक है। आपको जो वाइट डिस्चार्ज था तो अभी अच्छा है ना, ठीक है, उसको दवाई नियमित लेना, ठीक है। और गुस्सा कम करना, हाँ, ठीक है। हाँ, आप कहाँ से आते हो? ठीक है, हाँ हाँ। हेलो हेलो मैडम, आप कहाँ से आए हो? રાજકોટ થી राजकोट से, ठीक है। आपको क्या प्रॉब्लम है? शुगर का? સુગર કાપ हाँ, ठीक है। मैंने जो बताया आप नियमित पालन करोगे? हाँ, रोटी नहीं खाना है आपको। क्या नहीं खाना है? रोटी, चावल, आलू नहीं खाना है, ठीक है। मेडिकल लाइन में ठीक है, सब नियम का पालन नहीं बस अच्छी बात है। आपको मिलकर हमको भी खुशी हुई। जो इंसान नियम का पालन करते हैं वो अच्छी बात है, कभी दुखी नहीं होता है, ठीक है। हाँ, चलो आ जाओ। आप दोनों कहाँ से आते हो? नवसारी नवसारी थे, ठीक है। कितनी जगह पर गया वो दवा लेने के लिए? 4 दवाखाना बदला दिया। हाँ, लेकिन आपको कोई फर्क नहीं गिरा। बेटा, मैंने जो बात बताई संतान के लिए वो सही बताई, गलत बताई? सही बात। सही बात आई। जो स्वीकार करेगा मेरी बात तो अवश्य बच्चा होगा, लेकिन स्वीकार नहीं करेगा, मैं पहले तो बोलता हूँ तो उनके मन में गुस्सा आता है कि बाबा कैसे समझा रहे हैं, लेकिन अगर सही समझ गया है तो उसको बच्चा अवश्य होगा। गलत तो नहीं समझा रहा हूँ मैं? नहीं, नहीं, सही बात बताई ना मैंने? सही बात। ठीक है, एक दूसरे को समझो तो अवश्य बच्चा होगा। जिस तरह से मैंने बताया उस रास्ते पे चलोगे तो अवश्य बच्चा होगा। बोलो जय हनुमान। तो यहाँ पर आए हो तो आपको यहाँ का काम कैसा लगा? ना अच्छा लगा? अच्छा। ठीक है, आपको कैसा लगा मैडम? एकदम अच्छा लगा. ठीक है, जय हनुमान। यहाँ पर आने के लिए आटकोट से गरनी, गरनी से थोरखान रोड ऊपर आया हुआ आदेश आश्रम है। यहाँ का समय सुबह 9 बजे से दोपहर का 12 बजे तक है, शाम को 4 से 6 बजे तक है। अभी जो मैंने इलाज किया वो पाँव दर्द का और खुजली का और निसंतान का इलाज किया हुआ है। जय हनुमान। यहाँ पर हर किसी को सही राय दी जाती है, गलत राय देना यहाँ योग्य नहीं है। बस हम भगवान मानकर, ईश्वर मानकर सबको सही समझाते हैं। और यहाँ पर हिंदू, मुसलमान, सिख, ईसाई सबको समान समझते हैं, किसी से कोई भेदभाव नहीं है यहाँ पर। क्या आप कभी भी आए तो मैंने कभी कोई भेदभाव किया है? हाँ, यहाँ पर हर कोई आ सकता है, यहाँ पर किसी के लिए भेदभाव नहीं है। जिस मटके से हम पानी पीते हैं उसी मटके से आपको पीना है, और आप जिस मटके से पियोगे उसी मटके से हम पिएगा। यहाँ पर कोई नात जात का भेदभाव नहीं है। यहाँ हर ज्ञाति सब समान है। जैसे सूर्य नारायण जो भगवान है सबको प्रकाश देते हैं, किसी से भेदभाव नहीं रखते, उसी तरह हम भी किसी के साथ भेदभाव नहीं रख। इसीलिए अल्लाह ईश्वर हम सब में देखते हैं। तो आप सब लोग को यहाँ का काम कैसा लगा? अच्छा लगा? ठीक है। જોઈ છે તમે આ આંગળી ને આંગળી બી મંડાવી ને હાંધેથી હાંધો તો આંગળી લાંબી દેખાય છે, એટલે પૈસો કે બહુ કરી જાય છે. સાચી વાત છે. હા, પણ તમારે અવારનવાર ફસી જતી હોય તો ઠેકાણા કરતા હશું અમે, પણ તમને શીખવાડી હોય કે આ રીતના